તો આ તરફ અમરેલીમાં ભાજપના જૂના જોગીઓનો પોલીસ સામે મોરચો, જેમાં સાંઘાણી અને કાછડિયાએ પોલીસ પર આરોપ લગાવ્યા છે। દિલીપ સાંઘાણી બાદ હવે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ વિરોધ કર્યો। અમરેલી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। ભાજપના કાર્યકર વિપુલ દુધાતના મામલે હવે જંગ તેજ થયો છે। તો પોલીસ રેતી અને દારૂના હપ્તા લે છે તેવું નારણ કાછડિયાએ કહ્યું। દિલીપ સાંઘાણીએ કહ્યું, અમે એસપી કચેરીનો ઘેરાવ કરીશું। હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે। બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતી ના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી। અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો પોલીસની છે, એમાં જરા પણ યથાશક્તિ રજૂઆત કરે એની સામે કોના જોરે ક્યાં પીઠબળથી આવી પ્રવૃત્તિ થઈ રહી છે એ પણ તપાસનો વિષય છે। અને આ બધી વિગતો સાથે જ્યારે ભાજપ કાર્યાલય બંધ કરવાની વાત કરી છે, એ અમારા શ્વાસ ચાલે છે ક્યાં સુધી ગમે એવા ચક્રવૃદ્ધિ ભાજપ કાર્યાલય સામે બંધ કરાવવાના મુદ્દે આવશે, અમે મૂંગા રહેશું નહીં। એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો, દારૂ અમે વેચવા માટેનો કડકાઈ કરીએ છીએ, અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું। એની સિસ્ટમ છે, આપણે આવક બંધ થઈ હોય અને અમે રજૂઆત કરવા આવ્યો હોય, આપણે સારું ન લાગ્યું હોય, એના માટે તમે આવા બધા આક્ષેપો કરી અને લીલાના આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાના આગેવાનો સાથે આપણે વર્તન અને ખૂબ ખરાબ વર્તન કરેલું।